ટૂંકી પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. તમારી અનહદ કૃપામાં સવારથી અત્યાર સુધી તમે અમને સંભાળી રાખ્યા, વિવિધ કામકાજમાં મદદ કરી, અમારી નોકરીઓમાં, ઘરની જવાબદારીઓમાં, કૌટુંબિક જીવનોમાં, સામાજિક જીવનોમાં તમે જે કૃપા પમાડી અને અત્યારે પિતાજી આ સાંજના સમયે અમે તમારા વચનની આસપાસ પણ આવી શકીએ છીએ, માટે તમારો આભાર માનીએ છીએ. તમારા સેવક કુરિયન સાહેબને માટે, એમના ધર્મપત્ની અને પરિવારને માટે, અને આજે ખાસ પ્રેયર ચેઇનની જવાબદારી છે એનો સંભાળે છે, સર્વને માટે તમારો આભાર માનીએ છીએ. અત્યારે જે વચનો વાંચવામાં આવ્યા છે તે અમને ભાંગીને પીરસવામાં આવે એ માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા બળવાન અને પરાક્રમી હાથમાં સોંપાઈએ છીએ. વિનંતી મુક્તિદાતા ઈસુના નામમાં સાંભળો, માન્ય કરો. આમીન. પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ અત્યારના સમયને માટે. પ્રભુના ચરણોમાં બેસવાનો એક અતિ આનંદ નો લાહો આપણને મળે છે, માટે આભાર માનીએ છીએ. કુરિયન સાહેબે મને ખાસ આમંત્રણ આપ્યું અને હું આવી શક્યો, તેને માટે પ્રભુનો આભાર માનું છું. સાહેબનો પણ આભાર માનું છું. અત્યારે આપણે ગીતશાસ્ત્ર ના પુસ્તકના 122મા અધ્યાય તરફ જોવા માંગીએ છીએ. ઓરિજિનલ ભાષાની અંદર આખું જે ગીતશાસ્ત્ર છે તે કવિ ભાષાની અંદર લખવામાં આવ્યું છે, પદ્યની અંદર લખવામાં આવેલું છે. અને પરંતુ આપણા ગુજરાતી બાઇબલની અંદર એ આપણે વાંચવાનું હોય છે. કેથોલિક જે બાઇબલ છે એમાં આખું જે ગીતશાસ્ત્ર છે તે એ લોકોએ કવિતામાં તૈયાર કરેલું છે. અને બીજી કેટલીક જગ્યાઓની અંદર પણ કવિતાની અંદર આ જે ગીતશાસ્ત્ર ને બીજા કેટલાક પુસ્તકો તે ગાવામાં આવે છે, અને એ બહુ આનંદની વાત કહી શકાય. પણ અત્યારે આપણે આ 122મા અધ્યાય તરફ જવા માંગીએ છીએ. જો તમે નાના રાઇટિંગમાં ત્યાં લખેલું છે ને 122મો અધ્યાય, ને એમાં નાના રાઇટિંગથી લખ્યું છે. શું છે? ચડવાનું ગીત અને દાઉદનું, સોંગ ઓફ એસેન્શન એન્ડ સોંગ ઓફ ડેવિડ. ચડવાનું ગીત જૂના કરારની અંદર પ્રભુના જે લોકો હતા, પ્રભુનું ભજન કરવાને માટે તેઓ એક સીધા રોડ ઉપર નહોતા જતા, અને ઇઝરાયલમાં એવા સીધા રોડ જાણે કે તે વખતે નહોતા. મોટાભાગનો આખો જે ઇઝરાયલનો પ્રદેશ છે તે ચઢાણવાળો, ઊંચાણવાળો પ્રદેશ છે. અને આ યરૂશાલેમનું જે મંદિર અને જ્યાં ભજનની જે આખી જે પ્રક્રિયા, તેને માટે લોકોને ઉપરની બાજુ જવું પડતું હતું. અને ઉપર ચડતી વખતે આ ગીત ગાવામાં આવતું હતું. ને એવા ઘણા બધા ગીતો કે જેના માટે લખ્યું છે કે ચડવાનું ગીત, સોંગ ઓફ એસેન્શન, ઉપરની બાજુએ ચડતા ચડતા, પ્રભુના ઘરમાં જતા જતા, પ્રભુની હાજરીમાં જતા જતા જે ગીત ગાવામાં આવતું હતું, તે એનો અર્થ એ પ્રમાણે કે તે વખતના જે ભજનીકો છે એ વોકિંગ જતા હતા, ચાલતા ચાલતા જતા હતા. અને જતી વખતે એ એકલ દોકલ નહોતા જતા, એ આખા સમૂહની અંદર જતા હતા. અને જતી વખતે કોઈ વાર્તાલાપ કે વચ્ચે ગપ્પા બપ્પા નહીં, પણ એ જતી વખતે એ લોકો પ્રભુના ગીતો ગાતા હતા, પ્રભુના ગીતો ગાતા ગાતા જતા હતા. અને એવું એક ગીત દાઉદે લખેલું છે, તે ગીત આ લોકો ગાતા હતા. અને આ એક બાબત સંબંધી આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને જે એક મોડેલ, જે પ્રેયર કહેવાય, મોડેલ જે બાબત કહી શકાય, એ આપણને બહુ ઉત્તેજન આપે છે કે પ્રભુના જે ઘરની અંદર પ્રભુનું ભજન કરવાને માટે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે એ કેવી પરિસ્થિતિ કહી શકાય. સામાન્ય રીતે આપણે જ્યારે દેવળમાં જવાનું આવે છે ત્યારે ઘણી બધી વખતે છેલ્લા સમય સુધી બહુ તૈયારી હોતી નથી, અને એટલા માટે દોડાદોડી થાય છે, અને ખાસું ઘણી બધી બાબતો આપણે ભૂલી પણ જઈએ છીએ. અમે અહીંની મંડળીઓમાં ખબર નહીં, પણ ગુજરાતની મંડળીઓમાં કેટલીક જગ્યાની અંદર એક તૈયારીનો ઘંટ વાગે છે અને પછી ભજન સેવાનો ઘંટ વાગે છે.
એટલે દાખલા તરીકે 9 વાગ્યાની ભજન સેવા હોય તો 8:30 વાગે તૈયારીનો ઘંટ વાગે, અને એ વખતે ભજનીકો આવીને દેવળની અંદર હાજરી આપે, અને એની સાથે સાથે પાળક સાહેબ પણ પુલપિટને માટે તૈયાર થઈ જાય. અને બીજો જે ઘંટ વાગે તે 9 વાગ્યાનો ઘંટ વાગે. એ 9 વાગ્યાનો ઘંટ વાગે એટલે પછી પાળક સાહેબ પુલપિટ ઉપર વચનની સેવાને માટે તૈયાર થઈ જાય. અમે આ એક સિસ્ટમ જળવાઈ એ બહુ જરૂરી છે. મતલબ એટલો જ કે પ્રભુના ઘરમાં જવાને માટે આપણે બહુ પંક્ચ્યુઅલ હોય એ બહુ જરૂરી છે. ઘણી બધી વખતે જે પ્રભુનું ભજન કરવાને માટે આપણા દેવળોમાં લોકો આવે છે, એમાં 9 વાગ્યાનો દેવળનો સમય હોય તો લોકો 9 પછી 9:15 9:30 વાગ્યા સુધી આવે. કેટલાક લોકો તો ખાસી પાળક સાહેબનો જે કંઈ છેલ્લું જે આશીર્વચન કહેવાય ને, એ આશીર્વચન લેવાને માટે પણ આવે, અને આ બરોબર નથી. જે શરૂઆતનો જે તબક્કો છે તે તો આભાર સ્તુતિની પ્રાર્થના, ગીતો આપણે જે ગાવામાં આવે તે, મધ્યસ્થીનો જે સમય, અને બીજો જે સમય, આ બધી બાબતોને માટે આપણે એ કરીએ છીએ. અને એટલા માટે બહુ અતિ અગત્યની બાબત 122મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ તે એ પ્રભુનું ભજન કરવાને માટે આપણે ઇન ટાઈમ પંક્ચ્યુઅલ બનીએ એ અગત્યનું છે. અને ગીતો ગાતા ગાતા, આરાધના કરતા કરતા, પ્રભુનું ભજન, પ્રભુની સ્તુતિ વાળું મન સંપાદન કરતા કરતા આપણે જઈએ તે બહુ જરૂરી છે. હવે એટલા માટે અત્યારે આપણે વધુ આગળ જોવા માંગીએ છીએ ને તે કે આ જે ભજનીકો છે એના સંબંધી, અને ખાસ કરીને દાઉદ પોતે એ પ્રમાણે કહે છે. શું કહે છે કે જ્યારે તેઓએ મને કહ્યું કે આપણે યહોવાને મંદિરે જઈએ, ત્યારે એ કે 122મા અધ્યાયની અંદર આપણે જોઈએ છીએ, પહેલી કલમ તરફ આપણે વિચાર કરતા હતા ને તે કે જ્યારે તેઓએ મને કહ્યું કે આપણે યહોવાને મંદિરે જઈએ ત્યારે હું આનંદ પામ્યો. અમે આ વિચાર તે જાણે કે બહુ અતિ અગત્યનો મને પોતાને લાગે છે કે પ્રભુના ઘરની અંદર જવાને માટે મારું જે મન છે તે કેવો આવિર્ભાવ લાવે છે. મને આનંદ થાય છે કે કેમ રવિવારના દિવસને માટે, અને રવિવારના દિવસે પ્રભુના ઘરમાં જવાને માટે શું હું દાઉદની માફક આમ કે થનગનાટ અનુભવું છું કે કેમ? અહીંયા આગળ તો દાઉદ કહે છે કે મને તો જ્યારે તેમણે કહ્યું કે આજે જવાનું છે પ્રભુના ભજન કરવાને માટે, ત્યારે મને બહુ આનંદ થયો. એનો અર્થ એ પ્રમાણે કે પ્રભુના ઘરની અંદર જવાનું, પ્રભુનું ભજન કરવાનું, પ્રભુની સાનિધ્યમાં હાજરી આપવાની, પ્રભુના લોકો સાથે એનો સમય ગાળવાનો એ બહુ અતિ અગત્યનો છે. બીજી કલમ તરફ આપણે જોઈએ છે તો હવે આ જે ભજનીક છે તે તો છે કે ત્યાં આગળ પ્રભુના ઘર આગળ આવીને ઊભા છે, અને ત્યાં આગળ તે જુએ છે, આખા યરૂશાલેમ તરફ એ દ્રષ્ટિ કરે છે, અને ત્યાં આગળ શું જુએ છે? એ યરૂશાલેમના સંબંધી જુએ છે, અને એના ઉદ્ગારો કેવા નીકળે કે હે યરૂશાલેમ, તારી ભાગળોમાં અમે ઊભા રહ્યા હતા. ભજનીક તરીકે યરૂશાલેમ જાય છે ને ત્યાં એની ભાગળોમાં તે ઊભો રહે છે. એની સાથે સાથે જે સભાજનો પણ ત્યાં આગળ ઊભા રહેશે. અને આ તો જે પ્રભુના ઘરમાં જવાની એક મોટી આતુરતા તે આપણે જોઈએ છે. અને યરૂશાલેમના સંબંધી એક ચિત્ર આપણને ત્રીજી કલમની અંદર મળે છે, અને તે કયું ચિત્ર છે કે યરૂશાલેમ તો હારબંધ ઇમારતો વાળા નગરના જેવું બાંધેલું છે. અને ખરેખર ઇઝરાયલની જે બાંધકામ છે તે આ પ્રકારનું છે. 2004ના વર્ષની અંદર અમે આ ઇઝરાયલની મુલાકાત લીધી, અને ઇઝરાયલના જે મકાનો છે એના બાંધકામ સંબંધી પણ અમે જોયું. અને ત્યાં આગળ જેમ આપણા
ગુજરાતના ગામડાઓની અંદર ને એક ઘર આવીને બીજું ઘર ત્યાં આગળ, અને એક લાઈન આવીને બીજી લાઈન બીજી જગ્યાએ, અથવા કંઈ ઓર્ડરલી જાણે કે ના કઈ એવી આપણને જોવા મળે. પણ અહીંયા આગળ જે યરૂશાલેમ છે એના સંબંધીનું જે ચિત્ર છે તે કે એ તો યરૂશાલેમ તો હારબંધ ઇમારતોવાળા નગરના જેવું બાંધેલું છે. અને આ જે વિચાર જ્યારે આપણે કરીએ છીએ આના સંબંધી, ત્યારે જૂના કરારની અંદર જે યરૂશાલેમ છે એ ઇઝરાયેલી લોકોને માટે, યહૂદી લોકોને માટેનું એ ભજન સ્થાન હતું, અને ત્યાં પ્રભુનું મંદિર પણ હતું. એ ઊંચાણવાળા સ્થળની અંદર હતું અને એ ત્યાં હતું. પણ અહીં આગળ આપણે જ્યારે યરૂશાલેમ સંબંધી, જ્યારે જૂના કરારના સંબંધી વિચારીએ છીએ, ત્યારે જે સ્કોલરો તે પ્રમાણે કહે છે જૂના કરારની અંદર જે યરૂશાલેમ છે એ નવા કરારની મંડળી છે. નવા કરારના માટે જો કોઈ યરૂશાલેમ હોય તો તે પ્રભુની મંડળી છે. અને પ્રભુની મંડળીની અંદર, પ્રભુના મંદિરની અંદર જવા માટે, પ્રભુના દેવળની અંદર જવાને માટે આપણું જે હૃદય અને મન થનગનાટ અનુભવે એ બહુ જરૂરનું છે. અને બીજી જાતિ ચિત્ર આપણે જોયું કે યરૂશાલેમ હારબંધ ઇમારતોવાળા નગરના જેવું બાંધેલું હતું. એટલે આનું કન્સ્ટ્રક્શન છે તે બહુ ચોક્કસ રીતે તૈયાર કરવામાં આવેલું હતું. એમાં કોઈ ગરબડ ગોટાળા કે ગૂંચવાડા જેવું હતું નહીં. મંડળીના સંબંધી પણ આ ચિત્ર હોય એ બહુ અગત્યનું છે. સીધી લાઈન, અને લોકો બધા એક સરખી કક્ષાના હોય. પછી એની અંદર ગમે તે કોઈ ભણેલો હોય તોય શું, અને ના ભણેલો હોય તોય શું, કોઈ ગોરો હોય તોય શું, અને કોઈ કાળો હોય તોય શું, પણ પ્રભુના જે લોકો તરીકે પ્રભુનું ભજન કરવાને માટે આપણે જઈએ છીએ. મિલમાં કામ કરનાર વ્યક્તિ હોય તોય શું, અને IAS કેડરવાળા અધિકારી હોય તોય શું, આ બધા તે પ્રભુની દ્રષ્ટિમાં એક છે. અને જાણે કે હારબંધ ઇમારત વાળું જે યરૂશાલેમ, એ ચિત્ર આપણને મંડળી તરીકે જોવા મળે છે. અને મંડળીનું ચિત્ર એ પ્રકારનું હોય એ અગત્યનું છે. અને આ ચોથી કલમની અંદર આપણે જે બીજી બાબત આપણે જોઈએ છે તે એ શું લખ્યું છે, ત્યાં કૂડો ચડે છે, યહોવાના કૂડો. ઇઝરાયેલને સાક્ષીરૂપ થવાને અર્થે યહોવાના નામનો આભાર માનવા સારું ચડે છે. આ જે ઇઝરાયેલના જે કૂડો છે એ કેટલા હતા? 12 કૂડો હતા. 12 કુળોના અલગ અલગ ટેમ્પરામેન્ટ પાછા હતા હો બધા. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યો હતા અને એમના અલગ અલગ ટેમ્પરામેન્ટ હતા, એ જ રીતે ઇઝરાયેલના જે 12 કુળો હતા એમના અલગ અલગ સ્વભાવ હતા, એમની અલગ અલગ થોડીક બાબતો હતી. પણ એમ છતાં આ બધા જે કુળો છે સાથે મળીને જાય છે, અને એ યહોવાના કુળો છે, એ યહોવાના કુળો છે. અને એ શાને માટે જાય છે? ત્યાં આગળ 2 બાબતને માટે. ઇઝરાયેલને સાક્ષીરૂપ થવાને માટે. આજુબાજુના જે લોકો છે, સમગ્ર યહૂદી પ્રજા, સમગ્ર ઇઝરાયેલ કોમ, એમને માટે એ લોકો સાક્ષી થવાને માટે જાય છે. સાક્ષી એટલે કેવું કે ભાઈ અમે પ્રભુના લોકો છીએ અને અમે જઈએ છીએ, તમે પણ આવો, એ રીતે. અને બીજી બાબત એ પણ ખરે કે પ્રભુના ઘરની અંદર જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આપણી સાક્ષી હોય એ બહુ અગત્યની છે. ઘણી બધી ગુજરાતની જે ખાસ કરીને જે આદિવાસી મંડળીઓ છે, દક્ષિણ ગુજરાતની મંડળીઓ છે, અને જે IEMની જે જૂની મંડળીઓ છે, ત્યાં આગળ ભજન સેવાની શરૂઆતની અંદર કેટલીક સાક્ષીઓ આવે છે. કે સાક્ષીઓ કે અમારા જીવનમાં ગયા અઠવાડિયા પ્રભુએ કેવું કામ કર્યું, અમારા કુટુંબમાં પ્રભુએ કેવું કર્યું, અને બધી બાબતો સંબંધી એ લોકો મંડળીના બીજા લોકોને સાક્ષી આપે છે. અમારી મંડળીની અંદર પણ આ એક વ્યવસ્થા છે. જો કે સાક્ષી આપનારા બહુ ઓછા છે, પણ સાક્ષી માટે પારક સાહેબ તે લોકોને તક પૂરી પાડે છે.
અને એટલા માટે મંડળીની અંદર મારા જીવનને માટેની જે કાર્ય પ્રભુએ કર્યું છે એના વિશે મારે સાક્ષી આપવાની છે. અને એ જ રીતે મારા વ્યક્તિગત જીવનને માટે પણ ફક્ત દેવળમાં નહીં, દેવળની બહાર પણ મારે સાક્ષી આપવાની છે. કઈ સાક્ષી? કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા જીવનમાં બદલાણનું કાર્ય કર્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને આ પ્રકારના આશીર્વાદો આપ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈશ્વરે મને આશીર્વાદો ઉપર આશીર્વાદો આપ્યા. અને એ સાક્ષી બીજા લોકોને આપવાની છે. અને એ આપણે અહીંયા જોઈએ છે કે ત્યાં આગળ ઇઝરાયલના કુળો ઉપરની બાજુએ ચડે છે પ્રભુનું ભજન કરવાના માટે અને ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને માટે. અને બીજું શું છે કે યહોવાના નામનો આભાર માનવાને માટે. એટલે થેન્ક્સ ગિવિંગ જેને કહી શકાય, આભાર સ્તુતિના સંબંધે. અમે સામાન્ય રીતે આપણે આભાર સ્તુતિ કાર્ય રાખીએ છીએ. ખબર છે, વર્ષની અંદર જો લગ્ન થવાનું હોય તો ને આગલા દિવસે કે પાડક સાહેબ આવતે અહીંયા આગળ આભાર સ્તુતિની સભા છે, તમારે આવવાનું છે. ને આપણે લોકોને પણ એકતા કહે ક્યારે? લગ્નના આગલા દિવસે, અથવા તો કોઈ બર્થડેના સંબંધી, અથવા બીજી કોઈક રીતે આપણે ખાસ રીતે આભાર સ્તુતિની સભાઓ રાખીએ છીએ. આમાં આભાર સ્તુતિની સભાઓ ફક્ત 1 કે 2 કે 3 પ્રસંગોને માટે હોઈ શકે નહીં. હો, આભાર સ્તુતિ તો જીવનના તમામ તબક્કાઓની અંદર આપણે હોઈ શકીએ. અને એટલા માટે આપણે તો ગીત કરતાની માફક આપણે ગીત શાસ્ત્ર 100મો અધ્યાય એ મારા આત્મા યહોવાને સ્તુત્ય મહાન, અને એને કરેલા જે ઉપકારો છે તે ભૂલી ના જા. એ તારા પાપ માફ કરે છે, તારા મનબાળ લઈ લે છે, અને તે તને સર્વ સારા બાનાથી તૃપ્ત કરે છે. અને એટલા માટે પ્રભુએ જે કર્યું છે એને યાદ કરવાનું છે. કાઉન્ટ યોર બ્લેસિંગ્સ, નેમ ધેમ વન બાય વન, એન્ડ ઇટ વિલ સરપ્રાઇઝ what the God has done. Hallelujah. અને એટલા માટે આ બધા આશીર્વાદો પ્રભુએ જે આપ્યા છે એને માટે પ્રભુનો આભાર માનવાનું છે. અને ચોથી કલમની અંદર સાક્ષીને માટે આ ભજનીકો જાય છે, અને એની સાથે સાથે આભાર સ્તુતિને માટે તેઓ જાય છે. પાંચમી જે કલમ છે તે અત્યારના સંદર્ભમાં, રાજકીય સંદર્ભમાં બહુ સારી કલમ છે. કેમ કે ત્યાં ઇન્સાફના રાજ્યાસનો, દાઉદના કુટુંબના રાજ્યાસનો સ્થાપવામાં આવેલા છે. એના વિશે ઘણું બધું કહી શકાય એમ છે. હા, પાંચમી કલમમાં ઇન્સાફના રાજ્યાસનો. અને આ દિવસોમાં મારા બંને દીકરાઓ છે અહીં અમેરિકાની અંદર, એમની સાથે ઘણી બધી વખતે મારે ચર્ચા થાય છે. બીજા કેટલાક આગેવાનોની સાથે પણ મારે ચર્ચા થાય છે. અને તે તો સરકારના સંબંધી, આપણી જે પોલિટિકલ સિચ્યુએશન છે તેના સંબંધી, આપણી જે જ્યુડિશિયલ જે આખી કોન્સ્ટિટ્યુશન એના સંબંધી વિચારવાની જરૂર છે. જોકે કદાચ આપણે ત્યાં આગળ અધિકાર હેઠળ તો નથી, એ ચોક્કસ છે, અને હોવા જોઈએ એ પણ એટલું જ સાચું છે. પણ અહીંયા લખે કેમ કે ત્યાં ઇન્સાફના રાજ્યાસનો છે. કઈ આગળ? પ્રભુના ઘરની અંદર. ઓકે, પ્રભુના ઘરની અંદર ઇન્સાફ છે. આપણે પેલી ગુજરાતીમાં કહેવત વાપરીએ છીએ કે ખુદા કે ઘર દેર હૈ લેકિન અંધેર નહીં હૈ. ખુદા કે ઘર દેર હૈ લેકિન અંધેર નથી. અને તેથી કરીને ઈશ્વર એ બધું જુએ છે. ત્યાં ઇન્સાફના રાજ્યાસનો છે. દાઉદના કુટુંબના રાજ્યાસનો. દાઉદના કુટુંબમાંથી કોણ આવ્યા? પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પૃથ્વી ઉપર ઇન્સાફ સંબંધી, ન્યાયના સંબંધી વાત કરી. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અત્યારે સ્વર્ગમાં છે ને આપણે માટે મધ્યસ્થી કરે છે. અને આપણા સંબંધી એ ત્યાં આગળ ઈશ્વરની સાથે દલીલ પણ કરે છે. એ આપણા સારા મધ્યસ્થ છે. અને એના કરતાં વિશેષ તો એ છે કે એ ઈસુ ખ્રિસ્ત એક વખતે ન્યાયાધીશ બનીને આવવાના છે. અને સાચો અને અદલ ન્યાય તે લોકોના સંબંધી
કરવાના છે. અને એટલા માટે યરૂશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો અને તારા પર પ્રીતિ રાખનારા ક્ષેમ કુશળ થાવ. અહીંયા આગળ બહુ સારો વિચાર છે. અત્યારે આપણી જે પ્રેયર છે એની અંદર આપણે બીજા લોકોને માટે પ્રાર્થના કરીએ છીએ, આપણા અમેરિકા દેશને માટે, ભારતને માટે, ગુજરાતને માટે, અને જે પરિસ્થિતિ છે એના સંદર્ભમાં આપણે પ્રાર્થના કરીએ છીએ. અતિ અગત્યની બાબત તો એ કે આપણે આપણી મંડળીઓને માટે પણ પ્રાર્થના કરીએ, આપણા પોતાના લોકોને માટે પણ પ્રાર્થના કરીએ. અને એટલા માટે હું જે આ પ્રેયર ચેનમાં આવું છું ને જે પ્રાર્થનાની વિનંતીઓ સાંભળું છે તે મને બહુ આનંદ થાય છે. હું તમને બધાને ખાસ રીતે અભિનંદન પણ એને માટે આપું છું. ને તે એ કે તમે કોઈકને માટે, મંડળીના સભાસદને માટે પ્રાર્થના કરો છો, તમે કોઈ કુટુંબને માટે પ્રાર્થના કરો છો. આજે કોઈકનું સુધાબેન કે એમના સંબંધી કોઈક બીમારી, એના સંબંધી તમે પ્રાર્થના કરો. આપણા ગુજરાતની અંદર કેટલાક દુઃખદ પ્રસંગો થયા, એના સંબંધી તમે કુટુંબને માટે પ્રાર્થના કરો છો. મંડળીને માટે પ્રાર્થના બહુ અગત્યની છે. અને પ્રેયર ચેન્જીસ થિંગ્સ, પ્રાર્થના પરિસ્થિતિને બદલી નાખે છે. અને એટલા માટે તમારી જે પ્રાર્થનાઓ છે એ બહુ અતિ અગત્યની પ્રાર્થના છે. અને આ પ્રેયર ચેન જે અમેરિકાની અંદર ચાલે છે એને માટે હું પ્રભુનો બહુ આભાર માનું છું. તો કે સારી બાબત એ છે કે ગુજરાતની મંડળીમાં પણ બહેનોની પ્રાર્થના સભાઓ ચાલે છે. મારા મિસિસ મોટા ભાગે આ પ્રાર્થનાની સાંકળમાં મોટા ભાગે રોકાયેલા જોવા મળે છે. અને ખાસ પ્રાર્થના કઈ કરવાની છે? યરૂશાલેમની શાંતિને માટે. એ બંને રીતે લાગુ પડે છે. અત્યારે જે યરૂશાલેમ એટલે ઇઝરાયલનું પાટનગર, તો ઇઝરાયલને માટે આપણે ખાસ પ્રાર્થના કરવી. અત્યારે જે પોલિટિકલ જે સિચ્યુએશન આખા ઇઝરાયલની અંદર છે એ બહુ ડિસ્ટર્બન્સ વાળી છે. કે ઇઝરાયલ જરીક જેટલું છે રાજકીય રીતે જોઈએ તો, પણ આજુબાજુ જે લગભગ કેટલાય દેશો એવા છે, નાના 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 દેશો છે, એ બધા દેશો કયા છે તમને ખબર છે? એ બધા ઇઝરાયલની સામે પડેલા દેશો છે, જેને મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ કહેવાય, એ પ્રકારના દેશો છે. અને એટલા માટે શાંતિના વાવડો ઘણી બધી વખતે આવે છે. અને એટલા માટે સારું એ છે કે યરૂશાલેમની શાંતિને માટે આપણે પ્રાર્થના કરવાની છે. એની સાથે સાથે મંડળીઓને માટે પ્રાર્થના કરવાની છે. પરસિક્યુશન ચાલે છે. કે સતામણીના સમયો છે. એ ગુજરાતની મંડળીઓમાં છે, બીજી જગ્યાઓની અંદર પણ છે, બીજા દેશોની અંદર આ સતામણીના સમયો તો ચાલુ છે. કેટલાક શાંતિના વાવડો છે. અને એટલા માટે આપણે આ પ્રભુની જે મંડળી છે, પ્રભુના લોકો છે, પ્રભુના સેવકો છે, પાલક સાહેબો હોય કે ગમે તે ઉપદેશકો છે કે જે પ્રભુની મંડળીની કાળજી રાખે છે, તેઓને માટે, સભાજનોને માટે, કુટુંબોને માટે, મંડળીને માટે આપણે પ્રાર્થના કરવાની જરૂર. કઈ પ્રાર્થના? એમને શાંતિ થાય. એની સાથે સાથે કેટલીક મંડળીઓમાં પ્રશ્નો પણ છે. કે કોરિન્થની મંડળીમાં ઘણા બધા પ્રશ્નો હતા. આપણી મંડળીઓમાં પણ કેટલાક પ્રશ્નો તો છે જ. કે એના વિશે અત્યારે હું વાત કરવા માંગતો નથી, પણ એ મંડળીના પ્રશ્નો માટે પણ આપણે પ્રાર્થના કરીએ કે કોઈ પણ રીતે સમાધાન આવી શકે, કોઈ પણ રીતે શાંતિ આપણી મંડળીઓમાં સ્થપાય, અને મોટી જે આત્મિક જાગૃતિ જેની આપણે જરૂર છે તે આવે, એ માટે પ્રાર્થના કરીએ. અને ત્યાં બીજું લખ્યું કે તારા પર પ્રીતિ રાખનારા ક્ષેમ કુશળ હો. પ્રભુના ઉપર જે લોકો પ્રેમ રાખે છે એમની ઉપર પ્રભુની કૃપા અને શાંતિ સ્થપાય, એ બહુ જરૂરનું છે. અને એટલા માટે આપણા ઉપદેશકોને માટે, આપણા બાળકોને માટે, આપણા આગેવાનોને માટે, જુદી જુદી જે સંસ્થાઓ છે, આત્મિક અને ધાર્મિક સંસ્થાઓ છે, એમને માટે આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ એમને એની કૃપાની અંદર સંભાળી રાખે, જોખમોથી તેમને બચાવી રાખે.
અને 7મી કલમ કહે છે કે તારા કોટની અંદર શાંતિ. પ્રભુની જે મંડળી છે ને એનો કોટ છે, મિશન વિસ્તાર પણ કદાચ કહી શકાય એને. અને પ્રભુના જે લોકો રહે છે એનો આખો વિસ્તાર, એની અંદર કુશળતા ઊભી થાય એને માટે સતત પ્રાર્થના કરવાની જરૂર છે. અને 8મી કલમ એ પ્રમાણે કે મારા ભાઈઓ તથા મિત્રોને ખાતર. આપણે જે કરવું ખાતર આપણા ભાઈઓને માટે અને આપણા મિત્રોને માટે એ લોકોને જણાવવાનું છે કે પ્રાર્થના કરો, પ્રાર્થના કરો. ગીતશાસ્ત્ર 133 અધ્યાય એવું પણ કહે છે કે ભાઈઓ સંપીને રહે તો કેવું સારું અને શોભાયમાન છે. અને એટલા માટે આપણા ભાઈઓને માટે, આપણા મિત્રોને માટે પ્રાર્થના કરી, એમને કહીએ કે તમે પણ પ્રાર્થનામાં જોડાઓ. અને 9મી કલમ બહુ મને મોટો પડકાર આપે છે, તમને પણ પડકાર આપે એવી એક કલમ છે કે અમારા ઈશ્વર યહોવાના મંદિરને અર્થે હું તારું હિત શોધીશ. કોને માટે? મંદિરને માટે હું તારું હિત શોધીશ. મંડળીની અંદર આપણે ડિસ્ટ્રક્ટિવ કામ કરવાનું નથી. આપણી સંગતની અંદર ભાગલા પડે અને રાજ થાય એવું નહીં, પણ આપણી મંડળીમાં અને આપણી સંગતોમાં લોકોનું હિત સધાય, લોકોનું કલ્યાણ થાય, એને માટે આપણે પ્રયત્ન કરવાના છે. અને અંગ્રેજીમાં વાક્ય છે ચેરિટી બિગિન્સ એટ હોમ. આપણે એની શરૂઆત ત્યાંથી કરવાની છે, મારા વ્યક્તિગત જીવનથી, આપણા જીવનથી કરવાની છે. ગીતશાસ્ત્ર 122મો અધ્યાય બહુ જબરદસ્ત અધ્યાય. પ્રભુનો એને માટે આપણે આભાર માનીએ. અને આપણે એક તો ઇઝરાયલને માટે પ્રાર્થના કરીએ, શાંતિને માટે. અને ઇઝરાયલ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગત રીતે ઓળખે એને માટે પણ આપણે પ્રાર્થના કરીએ. હજુ એ લોકો સ્વીકાર કરતા નથી કે મસીહ 2000 વર્ષો પહેલા કાલ્વરી આગળ આવ્યા અને એમણે બલિદાન આપ્યું. એ લોકો સ્વીકારવા તૈયાર નથી. અને એટલા માટે આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ એ લોકોનો બચાવ કરે. હજુ ઇઝરાયલની અંદર કેટલીય કન્યાઓ એવી છે કે જે લગ્ન નથી કરતી. એનું કારણ એટલું જ છે કે જૂના કરારની અંદર લખવામાં આવ્યું છે કે મસીહનો જન્મ તે કુંવારીના પેટે થશે. અને કેટલી અસંખ્ય કન્યાઓ ઇઝરાયલમાં કુંવારી છે, પણ એમને એ ખબર નથી કે 2000 વર્ષો પહેલા એ મસીહ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઇઝરાયલમાં આવી ગયા અને એમણે યરૂશાલેમના દરવાજા બહાર, કાલ્વરીની ટેકરી ને બહાર, જ્યાં આગળ જે લીલો ડુંગર છે ત્યાં આગળ એમણે આડાને ઊભા લાકડા ઉપર પોતાનું બલિદાન આપ્યું છે. અને જેના માટે હું ગાઉં છું કે ખૂન કી નદી જારી હૈ યસુ કી સૂલી સે और जो कोई उसमें नहाएगा जरूर साफ होएगा. मैं जानता हूँ, मैं मानता हूँ यीशु मेरे लिए सलीब पर हुआ था बलिदान बचाने को मुझे. હજુ ઇઝરાયલના લોકોને ખબર નથી. અને એટલા માટે ત્યાં લખ્યું છે કે તે પોતાના લોકોની પાસે આવ્યો, પણ એના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં. અને એટલા માટે પછી પાઉલના મારફતે વિદેશી લોકોમાં સુવાર્તા પહોંચાડવામાં આવી. અને સુવાર્તા એ છેવટે ગુજરાતની અંદર ઘોઘા બંદરે આવી, મિશનરીઓ મારફતે, બોમ્બે આવી સાલ્વેશન આર્મી મારફતે, તોપ ચલાવ હાલેલુયા કરતી આવી. અને ગુજરાતની અંદર આ મિશનરીઓ મારફતે, મેથોડિસ્ટ મિશનરીઓ મારફતે, આઈરિશ પ્રેસ્બિટેરિયન મિશનરીઓ મારફતે, અલાયન્સના મિશનરીઓ મારફતે, મુક્તિ ફૌજ
નામલદારો મારફતે સુવાર્તા આવી. કદાચ થોડોક દિશા મારો ફેર થઈ જાય છે, પણ મને જે કન્સર્ન છે તે યહૂદી આલમને માટે છે, અને એટલા માટે મેં આ બાબત તમારી આગળ રજૂ કરી છે. ઇઝરાયલને માટે પ્રાર્થના કરો, યરુશાલેમને માટે પ્રાર્થના કરો, એમનો બચાવ થાય એના માટે પ્રાર્થના કરો. અને આપણી ગુજરાતની મંડળી અને અમેરિકાની મંડળી એને માટે પણ આપણે પ્રાર્થના કરીએ. જે પરિસ્થિતિ છે તમને ખબર છે, અને એટલા માટે પ્રભુની કૃપા માંગીએ. આ વચનને માટે હું પ્રભુનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. પ્રભુની સ્તુતિ એના માટે હું કરું છું. પણ મને પ્રભુ બોજ આપે છે અમેરિકાને માટે, ગુજરાત, ભારતને માટે પણ, અને વિશ્વના બીજા તમામ લોકોને માટે. અને મને લાગે છે બોજ તમે તમારી પાસે લઈને આ જગ્યાએથી વિદાય લો, અને મધ્યસ્થીનો આત્મા આપણી સાથે વ્યવહાર કરે એ માટે પ્રભુની કૃપા માંગીએ, પ્રભુની સહાય માંગીએ. શાંત રહીએ, પ્રાર્થના કરીએ. 1 મિનિટ શાંત રહીએ, પોતાને માટે પ્રાર્થના કરીશું, ને ત્યાર પછી હું તમારા માટે પ્રાર્થના કરીશ અને આશીર્વચન ઉચ્ચારીશ. શાંત રહીએ, પોતાને માટે પ્રાર્થના કરીએ. પ્રભુ હું આ રહ્યો, પ્રભુ હું આ રહી, મને મોકલ. હું તમારી મધ્યસ્થ બનવા માંગુ છું. પ્રભુ મારી મદદ કરજો. પ્રભુ મારી મંડળીને બચાવો, મારા દેશને બચાવો, મારા કુટુંબને બચાવો. પ્રભુ નાશમાં જતા આત્માઓને પ્રભુ બચાવો. પ્રભુ કૃપા કરો. खुद बचना काफी नहीं है, औरों को बचाना होगा. प्रभु हमारी मुलाकात करो. પ્રભુ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ ત્યારે આ સાંજના સમયને માટે. તમારા સેવક કુરિયન સાહેબે મને જે આમંત્રણ આપ્યું ને હું આવી શક્યો, હું ખાલી હતો, પણ તમે તમારા વચનથી મને ભરી દીધો. તમારો આભાર માનું છું. મને ઇઝરાયલનું ચિત્ર બતાવ્યું, યરુશાલેમનું ચિત્ર બતાવ્યું, મને ગુજરાતની ભારતની મંડળીનું ચિત્ર બતાવ્યું. મને અને મારા શ્રોતા મિત્રોને પણ પિતાજી એનું એ ચિત્ર બતાવ્યું. અમેરિકાની મંડળીનું ચિત્ર પિતાજી બતાવ્યું. અમે તમારો બહુ આભાર માનીએ છીએ, અને અમે પિતાજી આ સમયે તમારી કૃપા માંગીએ છીએ. અમને પિતાજી આંસુઓ આપો. પિતાજી અમારા હૃદયમાં એક આત્માની આગ તમે સળગાવો. અમારા જીવનોમાં પિતાજી એક કાર્ય કરો. અમારી મંડળીઓમાં રિવાઇવલ લાવો પિતાજી. અમારા કુટુંબોમાં તમે તમારા આત્માનું કાર્ય કરો. અમારી મધ્ય પિતાજી તમારી શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે તે આવવા દો પિતાજી, આવવા દો, આવવા દો. જેવા છીએ તેવા તમારા હાથમાં અત્યારે સોંપાઈએ છીએ. અમારી મદદ કરજો પ્રભુ, અમારી મદદ કરજો. અમારા દેશમાં ને સમગ્ર વિશ્વની અંદર વધસ્તંભ દ્વારા તમે તમારી શાંતિ મોકલી આપજો. અને અમારી પ્રાર્થના ધન્ય તારનાર મુક્તિદાતા ઈસુના નામમાં તમારી પાસે લાવીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની શાંતિ, દિલાસો, આનંદ આપણી સાથે, પ્રભુના સર્વ લોકોની સાથે, શ્રોતા જનોની સાથે, એમના કુટુંબોની સાથે, અમેરિકાની મંડળી સાથે, ભારતની મંડળીની સાથે, અને વિશ્વની સાર્વત્રિક મંડળીની સાથે હમણાંથી હંમેશને માટે હો. આમેન, આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. Thank you. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. Amen. Thank Praise the you. Lord. Thank you. Praise the Lord. Hallelujah. And hallelujah. Praise the Thank Lord. you, Jesus. Praise the Lord. God, કુરિયન સાહેબ, થેન્ક યુ. ઘણો આભાર તમારો. હું તમે આ તક આપી માટે. થેન્ક યુ. સરખો આભાર. Hallelujah. Praise થેન્ક the યુ. Lord. चलिए पास्टर के लिए હા, કરાવો. સાહેબ
હાજી. Thank you. બહુ સુંદર હૃદય સ્પર્શી મનન તમે પ્રાર્થના આજે વચન આપ્યું. Thank પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન અમારા જીવન પ્રેમાળ પ્રભુ, રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુ, અત્યારે બુધવારની અમારી આ રાત્રિ સભામાં પિતાજી તમારી કૃપામાં અમે તમારી દીકરીઓ તરીકે નમ્યા. પ્રભુ બાપ, સ્તુતિ ગીતોથી તમને નવાજ્યા. અને પરમેશ્વર પિતા, પવિત્ર હિન્દી બાઇબલ વાંચનમાં પણ તમે અમારી મદદ કરી. બાપ, તમારો આભાર માને છે, તમારી સ્તુતિ કરે છે. અને આજના પ્રભુ તમારા વચનોને માટે અમારા વાલા વડીલ ગુજરાતથી આવેલા પ્રભુ બાપ, તમારા સેવક પ્રભુ બાપ પથિક સાહેબને તમે અમારી મધ્ય લઈ આવ્યા. ઓ પરમેશ્વર પિતા, તમારો બહુ જ આભાર માને છે, તમારી સ્તુતિ કરે છે. અમારી માતૃભાષામાં કેટલું સુંદર પ્રભુ એમણે ગીત શાસ્ત્ર 122 પર પ્રભુ મનન કરાવ્યું. એ તો ચડવાના બધા ગીતો છે પરમેશ્વર પિતા, જે તમારી પ્રજા જ્યારે જ્યારે પ્રભુ બાપ પર્વો પાડવા માટે યરુશાલેમ મંદિરમાં જતા હતા, ત્યારે સારંગીને વીણા લઈને પ્રભુ સ્તુતિને અર્થે પ્રભુ ચડતા હતા, ગીતો ગાતા હતા. ઓ પરમેશ્વર પિતા, આ સુંદર ગીતના ભાવાર્થમાં તમારા સેવકે ઘણા બધા પ્રભુ અમારા જીવનોને સ્પર્શતી બાબતો પ્રભુ એમાં વણી અંગ જીવન, અમારું કૌટુંબ જીવન, અમારું માંડળી જીવન, અમારી મંડળીઓને માટે, અમારા સમાજને માટે, અમારા દેશને માટે, જે પ્રભુ દેશમાં અમે આવ્યા છે એ દેશને માટે વિશ્વલક્ષી બાબતોને વિશેષ તો કરીને ઓ પરમેશ્વર પિતા, ઇઝરાયલને માટે અમારે આગ્રહથી પ્રાર્થના કરવાની છે. એ તો યરુશાલેમ મોટા રાજાનું નગર, ઇઝરાયલ તો પ્રભુ તમારો દેશ, તમારી પ્રજાને સોંપેલો, જેના માટે તમે યુદ્ધો કરેલા. ઓ પરમેશ્વર પિતા, પણ પ્રભુ બાપ, એ